અને એ ન્યા અને આપણે અહીંયા, અને આ બાઈને જાણે આપણી સાથે કયા જન્મની દુશ્મનાવટ છે ને એ જ કંઈ ખબર પડતી નથી. બસ ઘરમાં આપણે 2 જણા છે અને એ એકલી છે. અને કંઈક બહાર આવું જવું તો આપણે ક્યાંય એને રોકવી છે, ક્યાંય આપણે પગ આડો કરતા નથી. અને તેમ છતાંય કોણ જાય, બસ ઘરના કામ કરવામાં એનો જરાય જીવ લાગતો નથી. આપણે તો કેવા કર્મ કર્યા હશે તો આપણા દીકરાને આવી વો ભટકાણી. આપણને તેમ હતું કે કાંઈ વાંધો નહીં, દીકરો ભલે ને વિદેશરો પણ આ વહુ આપણી પાસે હશે તો આપણી સેવા કરશે, આપણને સાચવશે, ટાઈમે જમવા દેશે. ખરેખર આ છોકરાઓ વિદેશ જાય છે ને, એક તો મોટી મોટી કંપનીઓ સાથે 2-5 વર્ષના કોન્ટ્રાક્ટ કરી નાખે, પછી નથી આવી શકતા, નથી મા બાપની સંભાળ લઈ શકતા. એટલે આપણે તો કઠણાઈ બેસી જાય છે. બસ છોકરાઓને એમ લાગે કે રૂપિયા જ બધું છે, પણ રૂપિયા બધું નથી. જીવનમાં છે ને સંજોગો બદલાઈ જાય છે. રૂપિયા હોય ને તો જીવવાનું મન નથી થતું ક્યારેય. કાંઈ વાંધો નહીં, આપણા દીકરા ખાતર આપણે આ બધું સહન કરી લેશું. હા, આપણી પાસે બીજો વિકલ્પ છે જ ક્યાં.